ખ્યાલ આવ્યો? ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ સંપત્તિ ઓછી આપજે પણ પરિવારમાં સંસ્કાર આપજે. મેં તો 1 જ કલાક આ કેરળના દીકરા સાથે વાત કરી, અડધો કલાક જ હશે, શિવમ. પણ સાહેબ ગમે તેમ ભલે પણ બંને જણે દીકરા દીકરીઓને સંસ્કાર આપ્યા છે ને. આઈ એમ બ્રોટ યુ છે. કારણ દીકરો ઉતર્યો અને જ્યાં તમને નમેલને પગે લાગે ત્યાં સમજવાનું આ સંસ્કારનું પહેલું લક્ષણ છે. બાકી તો હાય હાલો ચાલે બધું સાહેબ. કારણ વ્યક્તિની કદર એના બોલવાથી, વ્યક્તિની કદર એના સંસ્કારથી, વ્યક્તિની કદર એની દ્રષ્ટિથી અને વ્યક્તિની કદર એની વાણીથી થઈ જાય છે. કેમ છે કેમ નહીં છે. આત્મદેવને કીધું, સાંભળો છો, કાલે સ્નાન કરવા જાઓ છો ને, તો મારી એક ઈચ્છા છે, પ્રાર્થના કંઈક સંતતિ લઈને આવજો, કાં તો આત્મહત્યા કરી નાખજો. સાહેબ જે ઘરની અંદર ઘરની ધર્મપત્નીને, ઘરની સ્ત્રીને બોલવાનો વિવેક નથી ને, એ ઘરમાં ગમે તેટલો પૈસો હશે, એ પૈસો નથી, એ સંપત્તિ તમારી નષ્ટ થવાની છે. પહેલું લક્ષણ છે ઘરમાં રહેલી લક્ષ્મીનો વિવેક. બીજું લક્ષણ છે પુરુષનું ધૈર્ય. અને ત્રીજું લક્ષણ છે ઘરના સંસ્કાર. સાહેબ હા, કે ઘરમાં ધૂપ ધુમાડા કરો, દીવાબત્તી કરો, મોટેથી વિષ્ણુ સહસ્ત્ર વગાડો કે પાઠ કરો, એકાદશી નહીં નહીં નહીં, કશું જ નહીં કરો. અને કેવલ ઘરમાં ધર્મ હશે ને તો આવનાર વ્યક્તિને બેસતામાં શાંતિ લાગશે. સાહેબ તમારા ઘરમાં આવતામાં બેસતામાં જેને શાંતિ લાગે તો સમજો આ ઘરમાં ધર્મ છે. હા જલ્દી ચાબુ કરી દેજો, નીકળીએ. સમજવાનું ધર્મ નથી. આત્મદેવ આયા, નદીના કિનારે ભગવાનનું સ્મરણ કરે છે. કે છે ને ગંગે આતે સત્ય. કારણ પુરુષ મૌન હોય, પુરુષ ધૈર્ય હોય, પુરુષ શાંત હોય, ત્યારે હંમેશા સ્ત્રીએ વિચાર કરવો એને શું બોલવું ને શું ના બોલવું. અમુક બહેનો તો તમારા પુરુષને આમ એટલું બધું અવિવેક કરી નાખે. અને જે સ્ત્રી વારંવાર પુરુષની સાથે અવિવેક કરે છે ને, આવનાર લક્ષ્મી છે ને, આવનાર લક્ષ્મી કહ્યું ને, લક્ષ્મી નથી આવતી, આવનાર લક્ષ્મી ચંચળ બનીને આવે છે. કારણ કે સિદ્ધ લક્ષ્મી, ભાગ્ય લક્ષ્મી, મહાલક્ષ્મી, અષ્ટલક્ષ્મીમાંથી જે મોટામાં મોટી લક્ષ્મી છે એ સ્થિર લક્ષ્મી છે. સ્થિર લક્ષ્મી ક્યારે આવે? પરિવારમાં દરેકમાં વિવેક હોય ત્યારે. અમુક ઘરમાં તમે જોજો કે મા બાપ બેઠા હોય તો અમુક વાત નહીં કરે. કેમ? બાપુજીને દુઃખ થશે. અને અમુક તો મા બાપના એની સામે જ ગોબા પડવાનું ચાલુ કરી દે. તમારે નહીં, વંદન કર્યા. અને આત્મદેવે કહ્યું કે હે ભગવાન, મારા પ્રારબ્ધમાં પુત્ર સંતતિ ના હોય તો હું આત્મહત્યા કરું છું. ભગવાનની ભાગવતની કથા સમજાવે, ભાઈ ઈચ્છા પ્રમાણે મળે કે ના મળે, કહ્યું ને વર્ષો સુધી તકલીફ પડે ને ગમે તેવી મુશ્કેલી આવે જિંદગીમાં, કોઈ પણ દિવસ પરિવારથી, સમાજથી, ઘરમાંથી, દીકરા દીકરીથી, પતિ પત્નીથી, એકબીજાથી કંટાળીને જિંદગીમાં કોઈ પણ દિવસ સુસાઇડનો વિચાર ન કરવો છે. કોઈ દિવસ નહીં. અત્યારે તો બહુ સારું છે, પેલા ડોહીઓને પૂછી આવો, 1-2 કિલોમીટરથી પાણી ભરીને લાવવું પડે છે. અને જરાક આમ માથેથી નીકળે તરત એની સાસુ એમ કે, હે માથે ખીલા માર. સાહેબ કોઈ પણ દિવસ, કારણ જે સુસાઇડનો વિચાર કરે, સુસાઇડ કરે છે ને, એના અનેક જન્મો તો શું, પછી એના પરિવારમાં જે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય છે તો એ પરિવારમાં ત્રીજી પેઢીએ ગમે તે વ્યક્તિ સુસાઇડ કરે જ છે. અમુકને તમે જો થોડી તકલીફ પડે તરત જ કે હું મરી જઉં તો સારા, હું મરવાની જરૂર હે ભાઈ સાહેબ. અમુક તો કે તમને આટલી બધી તકલીફ પડે, તમને કશું થાય શું થવાનું છે? અરે સાહેબ, જે મજા લડવામાં છે ને મજા મરવામાં નથી. જે મજા ફાઇટિંગમાં છે ને તે મરવામાં નથી સાહેબ. આત્મદેવે વિચાર કર્યો,
જ્યાં સુસાઇડ કરવા ગયા, આત્મહત્યા કરવા ગયા. અને બીજું, પરિસ્થિતિ યોગ્ય ના હોય ને વિકટ પરિસ્થિતિ હોય ને અંદરથી ભગવાનનું ખૂબ સ્મરણ કરો છે. નિર્બલ કે બલરામ, નિર્બલ કે બલરામ, એનું બળ જ ભગવાન રામ છે સાહેબ. કે છે ને, આશા એક રામ કી दूजी आशा छोड़ दे, आशा एक राम जी से दूजी आशा छोड़ दे, नाता एक राम जी से दूजा नाता तोड़ दे, नाता एक राम जी से दूजा नाता तोड़ दे, धन्यवाद निर्विवाद राम राम कहिए, धन्यवाद निर्विवाद राम राम कहिए, जेहि बीति राखे राम तेहि बीति रहिए, जेहि बीति राखे राम तेहि बीति रहिए, जेहि बीति राखे राम तेहि बीति रहिए, जेहि बीति राखे राम तेहि बीति रहिए।